કટોની નીંદજામાં મારી માં મીંઢીના વિલાપની દીવી મારી માં મીંઢડીના અખંડ દીવડાની દીવી બાપ મારી નાય અમારી દેવી હાથો થઈ માં મીંઢીએ પોતાના કાયાના બલિદાન દીધા માં મીંઢીના તો વખાણ કરીને એટલા ઓછા કડોણિયા કુલની મલબા ગામડા વહી ગયા પણ આ દેવી કોના ધર્મે જમે છે કેમ જમે છે અને કોણ જમાડે છે એ મારી માં મીઠી દેવી જગતમાં અમારો વડવો નહીં થાય કાંતિ મામા જગતમાં કીધું છે આપણા કુટુંબની મલમાં એક દીકરી જન્મે તો ત્રણ કુળને તારી દે પેલું પોતાનું પિયર ઉજળું કરે બીજું મામાને મોહાર અને ત્રીજું પોતાનું હાહારિયું ઉજળું કરી દે આવી જગતમાં મારી માં મીઠી દેવી કોઈ જગતમાં આવી જગતમાં માયું નો મળે મારા તઈ મારી માં મીઠી કેવો બેરા કરતી જગતમાં હવે એનું કોઈ નતું એનું દુનિયાની મનમાં કોઈ નતું ને તઈ મારી માં મીઠી પોકાર કરી કેતી મારી દેવીને કોઈ મનાવો મારી દેવીને કોઈ મનાવો ઈ તો સજ્જોગની વાત અને ઈ મારા દાદા ભાણિયાના ભગવા ભેખની દેવી આજે મોલની પેઢી માથે એવો દેવી ઇતિહાસ બનાવ્યો મારા દાદા ભગવાનનો વ્યવહાર ગૌરવ અટાણે દેવી જમવા ઉતરી એક રાગનો કનુકો ગરીબનો કનુકો દેવી આપે ખાવા માંગી દેવી જો આપણું ખાઈ જાય ને રાખ માણસ તો આપણો મનખો સુધરી જાય મારી ના જેદી અવસ્થાની મલપા 3 મહિના પહેલા દેવી જમી અને પાછી દેવી હાફદી થઈ ગુસામાં એક ઇતિહાસ લખી દીધો છે આમદા દેવીનો સહાદરી પાઠ પીડ્યો અમારે દડુભાઈની દીકરી માથે લોઢ લોઢાના ઓહો માં વસતી રોવે ઓ બને ન દો બને વસતી રોવા મડી બની દેવી કોઈ મનાવો મારી દેવીનો કોક મનાવો મારી ના દવાખાનાની મલબા ડોક્ટરે કીધું કે મારી ગેરંટી નથી આ દીકરીનો કદાચ પગે કાપવો પડે પણ કોક મારી સજા ના આપે આવા માઢોડા બેઠા મારી દેવી હારાનો હતવાલો કરી વઈ ગઈ મારા બાપ બાવલાઈ મારી દીવાળી ઝઘડો ગઈ વિદેશની મલપા લઈ જઈ દવાખાનાની મલપાથી ખાવતી પણ મારે હવે એકલા એક દિવસ શરીફ યાલોનો વ્યવહાર આપ્યો મારી વસ્તીના મળેલા મળતા મને ભગવાનની દેવીને હાર આવો લાગે આજ મારી મોરડીની મલપા મરદ ખાયનું મને ભગવાનની દેવીને ન ગમે પણ મારી વસ્તીને કઈ બેગડી મારી સુંદર રાખે
મારા બાપ બાવલા ઘાણીની દેવી બોલી, મારા દાદા ભગવાનની દેવી વાત કરી, મારા બાપ ભીખા, મારા બાપ રૂડા આવા સતના ઝાડવા કરતા રોઈ રોઈ ટકોરા મારી કહેતા એક દી મારા બાપ ભગવાનની દેવી બોલી, ચાલો ને મારી વસ્તી મારે ખાવું છે, મારી જગ્યામાં આવો. અરે મળી તને ખાસ માણીની રજા લઈ લીધી અને વસ્તીની સોપડી ચાલુ થઈ ગઈ. એમાં વસ્તીમાં દુઃખ પડવાની છે. બાપના દીકરાને ગમીને દુઃખ હોય, પણ મારા બાપ બાવલાની વસ્તી તો એક જ છે, મારા બાપ ભગવાનની વસ્તી તો એક જ છે. ભાઈઓનો ભાવ, બાપના દીકરા એક પગે ઉભા રહે અને મારા બાપ ભગવાનની વસ્તી ઉભી રહી. મારી વસ્તી મારા બાપ લખડીની દેવી હોતા અમર બોલી પાડતી ગઈ કે મારી વસ્તીને કેજો આ દીજામાં બીક બોલી મૂકી દે. અને કદાચ કોઈની તૂટી ગઈ હોય અને એની 108 વર્ષની જે ઉંમર નો લખી તો અને ડોક્ટરના રિપોર્ટ જો ખોટા ન કરી દઉં તેથી જગતની મારી મને ભાણીની દેવીને મને ખોટ લાગી જાય મારી ના. પણ મને આવા સદરના ઝાડવા તને ન મળે. મારા દાદા બાવા, મારા બાપ જીવન, મારા બાપ મઘા અને બાવા દાદાના થઈ લાખા દાદા, કાના દાદા અને નાજા મારા બાપ ભીખા. પણ ડાયાના પડી ગયા દુકાળ. પગ મારા બાપ અમરા જેવું ઝાડવું છે ભલાની વસ્તી એની પાસે કોઈ વ્યવહાર નતો. પણ એક દિને સમય મારો બાપ ના જાય જેમ ટપોરો માર્યો. મારો બાપ અમરો, મારો બાપ રૂડો. અત્યારે રાજા દેવા કહેવાય, મારા બાપ દેવાની વસ્તી. રાજા બાપા હતા ને ખોબલે નટાણે તો એના આંખમાં આહુડું હમાતું ન હોય કારણ પણ દેવીને કે મળી રહી જાઓ. જીવાડીને જગનો કરજે પરદેશમાં લઈ ધર્મ સલામે અટણ તો સમય અટણ તારો સોખડી તારો સમય આવ્યો. લાવો લાવો મારી વસ્તી મારો ભાવનો કણકો. અને એક દિવસ સમય પાછો વળીને જોઈ આંખો વિશે નો ખાતી મારી માં મીઠી કોને આવી ભક્તિ મારા બાપ ભગવાનની આ કોને તને ટપોરા પણ તે બાબર પાણીનો સોપડો હાથમાં લઈ મારા બાપ લખડી દીધી, મારા બાપ કાનાની દેવી આવી ફરી. હાલો હાલો મારી બાવલાની વસ્તુ મારી દિજામાં આવી, તમારી દેવીની દિજામાં આવીને ઉભા રહ્યો. અને તમારી દેવી કવળ વહી જાય કદાચ જો હવળ ન લાવો, અવળા આથે જો હવળા આથે જમાડું નહીં ને તો તમે લખડીની દેવીને મને ખોટા બોલી કે ને કહો
ચૂકતી નહીં કરી કલમને ખોટ લાગવા દેતી નહીં મને 52 પાણીનો સોપડો અને એક દી તારા ભણતરમાં ભૂલ પડે આ વાગડ અમારા બાપ બાવલાની વસ્તી કોઈને કેવા દેતી નહીં કહું તો નહીં મારી નાય પણ કોઈને કેવા ન દો હું દાદા લખાની દેવી મારા બાપ હમીરા જેની દેવી વાત કરે મારા દાદા કાનાની દેવી અમર બોલી પાટની કે મારી કલમ માંથી વિશ્વાસ રાખો અને 4 વાગ્યાનો સમય હમણાં બની જાય અને દેવીને જો બગડીયા માથે મોઘીની મહેમાન નીતિ કરાવી આ વસ્તીનો કણોકો ખાય અને જો સંદર્ભે લેખ નો લખાવી દઉં અમર બોલી છે અને એક દી 52 પાણીના સોપડાની માલ પર સહી નામું કરતી કે આ વસ્તીની માલ પર મળદા પડ્યા છે અને ડોક્ટરે જતે રજા આપી દીધી છે અને એની દેવી પાસે તો કામ કરાવી દો અને પાછું જો વસ્તીનો ઘણો ખબર અત્યારે મારા દાદા ભીખા દાદાની ભૂવા પડી એની જગ્યાએ અમારા વજા બાપા અને રોડા બાપા શ્રી પ્યાલોનો વ્યવહાર પઢિયા એની જગ્યાએ અમારે મેઘા બાબા પઢિયા પણ દેવી જેમ કટોળની દિજામાં જમી હતી ને એવો વ્યવહાર મોરની દિજામાં બાંધી દીધો સત્યની માથે કસોટી હોય છે મારી ના સત્યની માથે કસોટી હોય ધર્મના કેડે હાલે એને દુઃખ પડે મારા માનસ સરોવરના સલા ઈ મારી માં મીઠી માથે વેળા પડી ગઈ દુઃખ પીડા પણ એવું જગતમાં દુઃખ તો કોઈ જોયું નથી હજી કટોણી આંખોમાં એક દેવીએ અમારી ઇતિહાસ બનાવ્યો છે મામા કારણ કે હવે ટૂંક સમય છે એટલે એમાં એક મને ટૂંકો યાદ આવ્યો છે એટલે કહું 52 વીઘાનો બગીચો 52 વીઘાનો બગીચો
એ બગીચાની માલિકા એક સંદરનું ઝાડ જેને આંબો કહી આપણે એ આંબાને થળીએ એક હંમેશાની માટે કોઈલ બેઠી બેઠી ટવકા કરતી હતી કાંતિ મામા આંબાના થળિયા માથે બેઠી બેઠી કોઈલ હંમેશાની માટે ટવકા કરતી હતી સમજા જેવો પ્રસંગ એ કોઈલ મીઠા 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 એવા ટવકા મારે બધાય પંખીડાને એક કાને કરી દીધા વેરાન બગડો બની ગયો પશુ પામર ધપી ગયા જલપટ ધપી ગયા એમાં કોઈ ટવકા કરતી હતી રાતનો પહેલો પોર બીજો પોર ત્રીજો પોર અને ચોથો પોર થયો ને ત્યારે બધાય પંખીડા એ કોઈને પૂછવા માંડ્યા કોયલ તું આંબાના થળિયાની માલમાં શું મોઈ ગઈ આ હવે આંબો હુકાઈ ગયો છે એક ખાલી હુકર લાયનું ખોટું ઊભું છે હંમેશાની માટે તું બેઠી બેઠી કાયમ ટવકા કરે એનો મતલબ શું તારે કોઈલ જવાબ આપે આપણો આપણો મારા માન સરોવર સલાવ એક દી આ હુકર લાયનું ખોટું નતું એ આંબો હતો એ આંબાની ડાળે મેં જીના 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 કટકડા વીણી અને મેં માળો બાંધ્યો એ માળાની માલમાં મેં મારા બસલાના મોટા કર્યા છે માળાની માલમાં મેં મારા બસલાના મોટા કર્યા છે એ આંબાની કાચી પાકી કેરીઓ ખવડાવી અને મેં મારા બસલાના મોટા કર્યા છે મેં એના પેટ ભર્યા છે હવે સદાય આંબો હુકાઈ ગયો અને જો આંબાની માયા મૂકી તો ઉડી જાવ ને તો જગતની મલમાં મારા જેવી કોઈ નુગરી નો તો મારી લાય મારી માં મીઠી મોને યા જગતની માલકા મારો બાવન વિગાનો બજીસો મને હુકાઈ ગયો એક દીવન ભાઈ ઉઠી જા ફગુર ઉઠી જુલ ગતી માલકા મરુ મીઠડી નો કોયા ધારણ ઓલિયો વરી નાયો હવે તો જગતની માલમાં માડી તું દિવાળ તો ભલે ને માર તો ભલે એક દી આ કટોણીની દેવીને મેં શેડો નાખ્યો બરોબર છે માટે આ 100 મહિનાનો વધાર થયો ને એની માલમાં મારી દેવી જો નિશાન પાડી દે તો જગતમાં જીવાય નકર નો જીવાય આ ધરતી મને હવાવ્યા તો જાય આપે તો હું મીઠડી ધરતીની માલકા હમાય જાવ હવે જગતમાં મારું કોઈ નો થયું મારું મીઠડી નો કોઈ આઝાદ નો રહ્યો આવા રંગન કર્યા હતા ને તઈ દેવી હિમાલયથી પાછી આવી અને જગતની માલિકા દેવી હિમાલયથી ક્યાં પાછી આવી કોકે સોમીડો મોકલતો એકદમરી પાવાની દેવી હિમાલય વહી ગઈ ને એનો સોમીડે પોતાનો સાળ તંત્ર વગાડી વેરા કર્યો તો તઈ પાવાની દેવી પાછી વળે ને એમ મારી માં મીઠીએ પોકાર કર્યો માં હવે નવાજે જગતમાં આપ માયણી નથી ધરતીમાં કોઈ મારો નથી
દેવી મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી મારા બાપ કડું જોઈએ હવે માનું સમય થઈ ગયું છે એટલે અમારે ખમિયાનથી આવ્યા ત્યારે આ પહોળાનો ભાવ છે જ્યારે કેવડો ભાવ કે હૈયાની માલપા એવડો હરખ છે હા ભાઈ હા તો હોના ને ભાઈ હા દિલીપભાઈ હા આ અમારા કટોણિયા કુળમાં ડોલર હોનાની અને ચાંદીની એકવાર અમારે દિલીપભાઈને અને રાકેશભાઈને જોરદાર તાલીથી વધાવી લ્યો મારો બાપ માં ભગવતી તમારી સરસાઈ કળા રાખે હંમેશાની માટે તમને હોનાની મુઠીએ માતાજી રમાડે હા અમારા અર્જુનભાઈ ને વધાવી લ્યો ભાઈ એકવાર જોરદાર તાલીથી અમારા કટોણિયા ભાઈઓ ગમીને જાય છે કાંતિ મામા એવું કે વખાણ કરવાની વાત નથી પણ મારી દેવી જમવા ઉતરી હોય અને ગામો ગામ એવડો મને ગર્વ છે મારા ભાઈઓ માથે મારી નાયત માથે હું તો ભરોસો છે પણ અટાણે એક કુંડાનો રાગ એવો મારી વડી દેવી વિહળી એવો માથે મને 20 હાથમાંથી એકાદો હાથ મૂક્યો હોય છે એવો મારી નાયતની માલપા ભાવ એનો ભાવ પ્રેમ એવો વેરાગ થઈ ગયો છે એ વેરાગ તો હમણાં જમવા હું તો તારે નીકળશે પણ છતાંય લવ કાકા એક જૂનું મને દીપકભાઈ યાદ કરાવ્યું હતું આવ્યા હતા આમ જૂનું છે પણ જગતમાં અટાણે ધૂમ મચાવે છે આપણા દેશી પેલા આપણા બેનું દીકરીઓ માને વધાવતી હતી ત્યારે જીવતાર્યો બાપ મેં તો થાળા ભર્યો સગ મોતીનો જમરીમાં આમ કાબરા સંદર્ભનો ભાતો ભરવાનો સમય થયો હોય હમણાં કુંડા માટે હાફદી બની હોય વસ્તી એક બીજી ઊભી હોય હાથમાં થાળ કંકુ અને દીકરીઓ હતી એમ ખેતી હોય મેં તો થાળા ભર્યો સગ મોતીનો